પેલા ભવાઈ મળે. કદાચ આ ભાવમાં કદાચ આપણે ભૂલ કરી દીધી હોય તો માં ના મળે, મળે ને. પણ જો કદાચ મધરાતને ટાઈમ થયો હોય, હે ચોરી કરવા આવ્યો હોય, જો બહુ જાણવા જેવી મોજ છે. આ ડાયરો કહેવાય કે જેને બેન સાંભળે, દીકરી સાંભળે, ભાઈ સાંભળે, માં સાંભળે, બધા ભેળા થઈને ઘરના સાંભળે ને એનું નામ ડાયરો કહેવાય. ઘંટીનો ગાણો, ઘંટીમાં કોદરા દળાય, બાવટો દળાય, બંટી દળાય, મકી દાણો દળાય. એમ આ એક સંતવાણી, આ દરેક વસ્તુ આની અંદર સમાવેશ થાય. જ્યારે મેલા બધીની ફિલ્મ આવી હોય અને બેન ને દીકરી સાંભળતા હોય, સાંભળે ન સાંભળે. આ તો સરકાર શ્રીના નિયમો, આપણી સંસ્કૃતિ, આ સંસ્કૃતિને યાદ લાવવાનું છે. સંસ્કૃતિ કોને કહેવાય? ભૂખ લાગે ને ખાવું પડે એને વિકૃતિ, એની ઉપર કાંઈક આપણે લેતા હોય તો પ્રકૃતિ. અને ત્યાર પછી આપણા ઘરે કોઈ મહેમાન આવી ગયા હોય ને વાળું કરવા બેઠા હોય અને એને ભાણું દઈ દઈએ અને આપણે તિથિ કરી દઈએ, એનું નામ સંસ્કૃતિ કહેવાય. હે એટલે આપણા સંસ્કૃતિને જાણવાની છે. અને એ સંસ્કૃતિને જાણવા માટે લોડાના ચણા ચાવવા પડે. શેઠ સરકાર સાહેબ સંસ્કૃતિ જાળવી, હે સુભાષચંદ્ર બોઝે જાળવી, જીજાબાઈએ જાળવી, પોતાની માના કુખે જન્મ લીધો શિવાજી મહારાજે, અને એ સંસ્કૃતિ જાળવી ધરતીમાં ગાયમાં અને જન્મ દેનારી માં. આ ત્રણ માતાઓ આપણી, આ ત્રણ માં હે જગતમાં પણ માનો મહિમા બહુ છે, બહુ છે. તમે જોજો આપણા ઘેર બેન દીકરી રમતી હોય ને સવારના પહોરમાં બધા ધ્યાન રાખજો. નાનકડી દીકરી રમતી હોય કેવી રાખતી હોય? 14 વર્ષની ચારણ કન્યા, 16 ચારણ કન્યા, 22 ભોળી ચારણ કન્યા, પહાડ ચરણતી ચારણ કન્યા. હે આ દીકરી શબ્દો તો મેઘાણી બોલી ગયા, ઝવેરચંદ મેઘાણી, કે કેવી નારીના કુખે જો માણસનો જન્મ થાય ને તેનું નામ થાય. હે નામ એમને ન થાય, નામ કાઢવું, અને નામ કાઢવું એમાં ધરીવારમાં નામ નીકળી જાય, ધરીવારમાં નામ નીકળી જાય અને નામ હારી કાઢવું એ લોઢાના ચણા થાય. 100 વર્ષ નીકળે ને તોય નામ